હેલો ફ્રેન્ડ્સ, હું માછી ચિરાગ ઇન્ફિનિટી ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉ રિઝનિંગમાં એક વિડીયો જોયો અને એ વિડીયો હતો ક્રમ કસોટી ભાગ નંબર 1 અને આજે આપણે જઈ રહ્યા છે કે ક્રમ કસોટીનો ભાગ નંબર 2. ચલો, ક્રમ કસોટીનો ભાગ નંબર 2. તો ક્રમ કસોટીના ભાગ નંબર 1ની અંદર આપણે ક્રમ કસોટીના ભાગ નંબર 1ની અંદર આપણે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે એ પ્રશ્નો શીખ્યા અને બીજું કે ડાબી બાજુ સ્થાન આપેલું હોય કે જમણી બાજુ સ્થાન આપેલું હોય એ આપણે શીખ્યા. બરાબર છે. તો હવે આપણે આજના વિડીયોની અંદર આ નીચેના 4 ટોપિક છે કે ફેરબદલી અથવા અદલાબદલી સ્થાન પછીનું સ્થાન શોધવાના પ્રશ્નો, વચ્ચે બેઠેલા વ્યક્તિઓના શોધવાના પ્રશ્નો, મધ્યમાં સ્થાન શોધવાના પ્રશ્નો અને ક્રમમાં વધારો અથવા ઘટાડો કરતા પ્રશ્નો. બરાબર છે. તો આપણે આજે અત્યારે આ 4 ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે 1, 2, 3 અને 4 અને ઉપરના જે 1 અને 2 આ બંને ટોપિકનો ઓલરેડી ભાગ આપણે એક બનાવી ચૂક્યા છીએ. જો તમારે જોવાનો બાકી હોય તો આપણી ચેનલમાં તમે જોઈ શકો છો. બરાબર છે. તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ અને પહેલા જ પ્રશ્નો છે કે પહેલા જ કેવા પ્રશ્નો છે કે ફેરબદલી અથવા તો અદલાબદલી પછીનું સ્થાન શોધવાના પ્રશ્નો. બરાબર છે. તો ફેરબદલી અને અદલાબદલી છે શું? બરાબર છે. તો ફેરબદલી એટલે કે જ્યારે આપણે કોઈ લાઈનમાં ઊભા હોઈએ. બરાબર છે. આપણે વિચાર લો કે જ્યારે આપણે સ્કૂલમાં પ્રાર્થનામાં બેસતા હતા. બરાબર છે. તો પ્રાર્થનામાં બેસતા હતા ત્યારે આપણને સાહેબે કીધું હશે કે ભાઈ તું વાતો કરે છે, તું એક કામ કર, અહીંયા વચ્ચેથી તું ઊભો થઈને પાછળ જતો રહે ને પાછળવાળા વિદ્યાર્થીને તમારી જગ્યાએ બેસાડ દે. એટલે કે તમારી જગ્યાએ પાછળ જવાનું ને પાછળવાળો વ્યક્તિ તમારી જગ્યાએ આવે. આને આપણે શું કહીએ છીએ? ફેરબદલી. એવા જ આપણે રિઝનિંગમાં પ્રશ્નોના જવાબ આપવાના છે અને રિઝનિંગમાં આપણને પ્રશ્નો પૂછાય છે. તો આપણે જ્યારે પ્રાર્થનામાં બેઠા હતા, મસ્તી કરતા હતા, ત્યારે આપણે આસાનીથી ઊભા થઈને પાછળ જતા હતા અને પાછળવાળો વ્યક્તિ આપણી જગ્યાએ આવતો હતો. પણ હવે જ્યારે આપણે આ પ્રશ્નો સોલ્યુશન કરવાના છે ત્યારે આમાં ઘણા બધાને પ્રોબ્લેમ થતો હોય છે. પણ આપણે એકદમ ઇઝી મેથડથી આજે આ પ્રશ્નનો જવાબ જોઈશું કે તમને એકદમ કોઈ પણ સૂત્રોનો ઉપયોગ કર્યા વગર આવડી જશે. હા, આમાં આપણે એક પણ સૂત્રોનો ઉપયોગ કરવાનો નથી. ચલો, પહેલો જ પ્રશ્ન છે કે એક હરોળમાં રામ ડાબેથી 15માં અને શ્યામ જમણેથી 18માં સ્થાને છે. જો બંનેને સ્થાનની ફેરબદલી શું કરવામાં આવી છે? ભાઈ ફેરબદલી કરે તો રામ ડાબેથી 23માં સ્થાને આવી જાય છે. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? સૌથી પહેલાં તો આપણે શું કરવાનું? ડાયાગ્રામ દોરવાનો. શું દોરવાનો ભાઈ? ડાયાગ્રામ. તો અહીંયા જો જેવું આપેલું છે એવું આપણે દોરીશું. તો એક હરોળમાં રામ ડાબેથી 15માં સ્થાને. ભાઈ રામ કયા સ્થાને છે? તો કે અહીંયાથી ડાબેથી કોણ છે ભાઈ? રામ ડાબેથી કયા સ્થાને છે? 15માં સ્થાને છે. અને શ્યામ જમણેથી 18માં સ્થાને છે. ચલો, અહીંયાથી આપણે કોણ છે આ? શ્યામ જમણેથી કયા સ્થાને છે ભાઈ? 18માં સ્થાને છે. ચલો, આટલા સુધી ખબર પડી ગયું કે રામ ડાબેથી 15માં સ્થાને છે. ચલો, 15 બતાવી દીધું આપણે. શ્યામ જમણેથી 18માં સ્થાને છે. 18 બતાવી દીધું. જો બંનેના સ્થાનની ફેરબદલી, ભાઈ ફેરબદલી એટલે શું? તો કે રામ ઊભો થઈને ક્યાં આવી જશે? શ્યામ ઊભો થઈને ક્યાં આવી જશે? રામની જગ્યાએ. રામ ઊભો થઈને ક્યાં જતો રહેશે? શ્યામની જગ્યાએ. તો ચલો, આ રામને અહીંયાથી આપણે હટાવીશું. આ રામને અહીંયાથી હટાવીશ, આ શ્યામને અહીંયાથી હટાવી અને અહીંયા બેસાડી દઈએ. તો શ્યામ અહીંયા આવી જશે અને આ રામ ક્યાં જતો રહેશે? અહીંયા જતો રહેશે. ચલો, ખબર પડી ભાઈ શું કર્યું છે? ફેરબદલી આપણે કરી દીધી. બરાબર છે. કે શ્યામની જગ્યા, આ શ્યામને રામની જગ્યાએ મોકલી દીધો અને રામને શ્યામની જગ્યાએ મોકલી દીધો. ફેરબદલી કરી તો રામ ડાબેથી 23માં સ્થાને છે. ભાઈ કયા સ્થાન? તક ડાબેથી. અહીંયાથી આ ડાબેથી કયા સ્થાને છે? 23માં સ્થાને. કયા સ્થાને ભાઈ? 23માં સ્થાને. કોણ આવી જાય છે? કે રામ ડાબેથી. હવે આ રામનું ડાબી બાજુથી સ્થાન આપી દીધું છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો અહીંયાથી આપણે હવે આટલા સુધી શોધવાનું છે. જો પહેલી વસ્તુ જોઈ તો એ આવી ગયું. ડાબેથી રામનું સ્થાન કયું છે? 18મું. અરે જમણેથી રામનું સ્થાન કયું છે? 18મું. અને રામનું ડાબેથી સ્થાન કેવું થઈ ગયું? 23મું. તો હવે આપણે શું શોધવાનું છે? કુલ શોધવાનું છે. તો શું કરીશું આપણે? તો કે 18 વત્તા 23. 8 ને 3 8, 9, 10 ને 11, 1 વધી પડી 1, 3 ને 1 4. તો કેટલા થઈ ગયા ભાઈ? 41. કેટલા થઈ ગયા? 41. હવે 41માંથી રામ બંને સાઈડ ગણાય છે તો એક બાજુથી આપણે બાદ કરીશું. તો 41માંથી 1 જાય કેટલા આવે ભાઈ? 40. તો આ દાખલામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 40 વિદ્યાર્થીઓ હશે. તો આ દાખલાનો જવાબ આપણો કેટલો બની જાય છે? 40. કેટલો બને છે ભાઈ? 40. ચલો, હવે હજી ખબર ના પડી હોય તો ફરીથી એવો ને એક બીજો દાખલો લઈએ કે એક હરોળમાં સંદીપ ડાબેથી 10મા સ્થાને છે. સંદીપનું સ્થાન ડાબેથી કેટલું છે ભાઈ? 10મું છે. કેટલું છે? 10મું સ્થાન. અને મનદીપ જમણેથી 5મા સ્થાને છે. મનદીપ કયા સ્થાને છે? ડાબે છે. બંનેની સ્થાનની ફેરબદલી શું કરવાનું છે ભાઈ? ફેરબદલી કરે તો સંદીપ ડાબેથી 15મા સ્થાને આવી જાય છે. તો હરોળમાં મનદીપનું સ્થાન જમણેથી શોધો. જો હવે અહીંયાથી એક સ્ટેપ
આપણે કોનું સ્થાન, મનદીપનું સ્થાન શોધવાનું છે. જો જેમ અંદર આપેલું છે એમ ડાયાગ્રામ બનાવતા જઈશું એટલે ઓટોમેટિકલી આપણને ખબર પડતી જશે. બરાબર છે કે હરોળમાં સંદીપ ડાબેથી, ચલો ભાઈ અહીંયાથી આપણે ડાબેથી કોણ છે, સંદીપ. ભાઈ સંદીપનું સ્થાન ડાબેથી કેટલું છે, 10મું. કેટલું છે ભાઈ, 10મું. અને મનદીપનું જમણેથી કયું છે, 5મું. ચલો મનદીપને આપણે કોણ છે અહીંયા, મનદીપનું સ્થાન કેટલું છે ડાબેથી અને જમણેથી, 5મું. ચલો એટલે બે લાઈનો ખબર પડી. સંદીપ ડાબેથી 10માં, ચલો સંદીપ ડાબેથી 10મે અને મનદીપ જમણેથી 5મે. ચલો મનદીપ જમણેથી 5મા સ્થાને છે. તો બંનેની શું કરવાનું છે, ફેરબદલી. ભાઈ આ મનદીપને ઉઠાઈને કે લાવવાનો સંદીપની જગ્યાએ, સંદીપને ઉઠાઈને કે લાવવાનો મનદીપને. તો અહીંયા આપણે મનદીપને ચેકીશું. બરાબર છે. તો મનદીપ ક્યાં આવી જશે, અહીંયા મનદીપ. અને આ સંદીપ ઉઠાઈને ક્યાં જતો રહેશે, આ બાજુ. તો સંદીપ. બરાબર છે. સંદીપ અહીંયા જતો રહેશે. સંદીપ ડાબી બાજુથી 15મા સ્થાને છે. ચલો અહીંયાથી આપણે હવે થઈ ગયું સંદીપ જમણેથી કયા સ્થાને થઈ ગયો, 5મા સ્થાને. મનદીપ ડાબેથી કયા સ્થાને થઈ ગયો, 10મા સ્થાને. સંદીપને ડાબેથી 15મા સ્થાને, કે અહીંયાથી આપણે હવે સંદીપને ઉઠાઈને કયા સ્થાને ગોઠવીએ છીએ, તો કે ડાબેથી કયા સ્થાને છે, 15મા સ્થાને. કયા સ્થાને છે ભાઈ, 15મા સ્થાને. કોણ આવી જાય છે, સંદીપ. કોણ આવી જાય છે ભાઈ, સંદીપ. તો હવે સંદીપનું બંને બાજુ સ્થાન આપી દીધું, પણ હવે આપણને પ્રશ્નમાં શું કહે છે, 15મા સ્થાને છે. તો હરોળમાં મનદીપનું સ્થાન, આપણે આ મનદીપનું સ્થાન આ બાજુથી શોધવાનું છે. આ મનદીપનું સ્થાન આ બાજુથી કેટલું છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું, કુલ શોધવું પડશે. કુલ શોધીશું, પછી આ મનદીપનું સ્થાન શોધવું પડશે. તો આપણે સૌથી પહેલાં કુલ શોધીએ કે સંદીપનું સ્થાન ડાબેથી કયું છે, 5મું. અને જમણેથી કયું છે, 5મું. અને ડાબેથી કયું છે, 15મું. તો આ બંનેનો શું કરીશું આપણે, સરવાળો. તો 15 ને 5 કેટલા થાય, 20. પણ બંને બાજુથી ગણાય તો એક બાદ કરવાનું. તો હવે કુલ સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ, 19. કેટલી થઈ જાય છે, 19. કેટલી થઈ ભાઈ, 19. તો હવે અહીંયા આપણને કુલ સંખ્યા મળી ગઈ. કુલ કેટલી મળી ભાઈ, 19. હવે મનદીપનું સ્થાન ડાબેથી કેટલું છે, 10મું. કેટલું છે ભાઈ, અહીંયા આપેલું છે આપણને ડાબેથી કેવું છે, 10મું. કુલ કેટલી સંખ્યા છે, 19. કેટલી છે ભાઈ, 19. અને મનદીપનું આપણે જમણેથી શોધવાનું છે. મનદીપનું ડાબેથી કેટલું આપેલું છે, 10મું. કેટલું આપેલું છે ભાઈ, 10મું. 10મું આપેલું છે. તો 19માંથી 10 જાય તો કેટલા વધે, 9. મનદીપ જાતે બાદ થઈ ગયો હતા કે હા, તો એને પાછો લાવવો પડશે. તો 9 ને 1 10. તો કેટલા થઈ ગયા ભાઈ, 10. તો મનદીપનું જમણેથી સ્થાન શોધો તો કેટલું આવે ભાઈ, અહીંયા આપણો જવાબ કેટલો આવશે, 10. કેટલો આવશે ભાઈ, 10. ચલો ખબર પડી. ચલો હવે એક સ્ટેપ આગળ જઈએ દાખલામાં. બરાબર છે. ચલો એક હરોળમાં નીતિનનું સ્થાન ડાબી બાજુથી 17મું છે, જ્યારે જયનું સ્થાન જમણી બાજુથી 19મું છે. તો બંને પોતપોતાના સ્થાનની અદલા બદલી. જો હવે ફેરબદલીની જગ્યાએ કયો શબ્દ વાપરે છે, અદલા બદલી કરતા નીતિન ડાબી બાજુથી 18મા સ્થાને આવે છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે, ફરીથી દાખલો કુલ વ્યક્તિઓ શોધવાનો. બરાબર છે. તો ચલો આપણે ગણીએ કે એક હરોળમાં નીતિનનું સ્થાન ડાબેથી, હવે અહીંયાથી આપણે જોઈશું તો કોણ છે, નીતિન. ડાબેથી એનું સ્થાન કેટલામું છે ભાઈ, 17મું. કેટલું છે ભાઈ, 17મું. જ્યારે જયનું સ્થાન જમણેથી કયું છે, 19મું. કેટલું છે, 19મું. તો ચલો આપણે અહીંયા 19મું સ્થાન છે, કોનું છે, તો કે જયનું. કોઈ છે, જય. ચલો હવે બંનેની શું કરવાનું છે, અદલા બદલી. એટલે જયને ઉઠાઈને ક્યાં લાવી દેવાનો, અહીંયા નીતિનની જગ્યાએ. અને નીતિનને ઉઠાઈને ક્યાં લાવી દેવાનો, જયની જગ્યાએ, નીતિન. ચલો થઈ ગયું આટલું. બંનેને અદલા બદલી થઈ ગઈ. હા, પોતાના સ્થાને અદલા બદલી કરતા નીતિન ડાબી બાજુથી, નીતિનનો આ જમણી બાજુથી ક્રમ હવે કેવો થઈ ગયો, 19મો. અને ડાબી બાજુથી અહીંયા કેટલો આપેલો છે ભાઈ, 18મો. તો આપણે અહીંયાથી દોરીશું ભાઈ ડાબી બાજુથી આનો ક્રમ કયો થાય, 18મો. કયો થાય ભાઈ, 18મો. આ નીતિનનો ક્રમ આવી ગયો. બરાબર છે. આ કોણ છે, નીતિન. કેમ કે આપણને અંદર આપેલું છે. તો હવે શું શોધવાનું, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે, તો ભાઈ હવે કુલ વ્યક્તિઓ શોધવાના છે. તો નીતિનનું જમણી બાજુ સ્થાન કેટલું આપેલું છે, 19મું. ડાબી બાજુથી કેટલું આપણે, 18મું. તો આપણને મળી જશે કે જમણી બાજુથી એનું સ્થાન કેટલું છે, 19મું. ડાબી બાજુથી કેટલું છે, 18મું. તો આપણે શું કરવું પડશે ભાઈ, સરવાળો. શું કરવો પડશે, સરવાળો. 8 ને 1 16 ને 1 17, 7 વધી પડી 1. તો કેટલા થઈ ગયા ભાઈ, 37. પણ નીતિન કેટલી વખત ગણાયો, 2 વખત. એક વખત આપણે બાદ કરવો પડશે. 7 ને 1 8. અરે સોરી, હા, આવું આપણે ત્રીજા દાખલામાં થયું છે, પાર્ટ એમાં. બરાબર છે. તો અહીંયાથી 7માંથી 1 જાય તો કેટલા વધે, 6. અને અહીંયા કેટલા આવ્યા, 3. તો ભાઈ કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે, 36. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે, 36. બરાબર છે. તમે અહીંયા આપણે પાર્ટ એમાં ત્રીજા દાખલામાં બાદબાકી કરી છે, પણ એમાં આપણે સરવાળો કરી લીધો છે. અહીંયા તમારે બાદબાકી કરવાનો છે. એનો જવાબ કેટલો આવશે, 33. બરાબર છે. એ ધ્યાનમાં રાખજો. ચલો હવે અહીંયા આપણે ચોથો દાખલો જોવા જઈ રહ્યા છે. બરાબર છે. ચોથો દાખલો સેમ જ છે, જેમ આપણે બીજો દાખલો ગણ્યો એવો અહીંયા ચોથો દાખલો છે. બરાબર છે. ચલો એક હરોળમાં રાકેશનું ડાબી બાજુએથી સ્થાન
18મું અને મુકેશનું જમણી બાજુથી સ્થાન 20મું છે. બંને પોતાના સ્થાનની અદલાબદલી કરતાં મુકેશ જમણી બાજુથી 21મા સ્થાને આવે છે તો હરોળમાં કેટલા વ્યક્તિ હશે? આમાં પણ શું શોધવાનું છે? કુલ વ્યક્તિઓ શોધવાના છે. ચલો, એક હરોળમાં રાકેશનું ડાબી બાજુથી સ્થાન. ચલો આપણે ડાબી બાજુ જોઈએ કે ડાબી બાજુથી કોનું સ્થાન? તો કે રાજેશ. કોણ છે? રાજેશ. રાજેશનું સ્થાન ડાબી બાજુથી કેટલું છે? 18મું. કેટલું છે ભાઈ? 18મું. અને મુકેશનું જમણી બાજુથી સ્થાન. ચલો, મુકેશનું જમણી બાજુથી સ્થાન આપણે મુકેશ. કોણ છે? મુકેશ. ચલો, મુકેશનું જમણી બાજુ સ્થાન કેટલું છે? 20મું. કેટલું છે ભાઈ? 20મું. જો બંને પોતાના સ્થાનની અદલાબદલી કરે, હવે અદલાબદલી આ મુકેશને ઉઠાવીને ક્યાં લાવી દો? અહીંયા મુકેશ. અને રાજેશને ઉઠાવીને ક્યાં લાવી દો? અહીંયા રાજેશ. અદલાબદલી થઈ ગઈ? કે હા. અદલાબદલી કરતા મુકેશ જમણી બાજુએથી 21મા સ્થાને. મુકેશ અહીંયા છે, મુકેશનું ડાબી બાજુથી 18મું છે, તો જમણી બાજુથી કેટલું થશે? કે આ જમણી બાજુથી આપણે મુકેશનું સ્થાન જોઈએ છે. કોનું છે? મુકેશ. મુકેશનું સ્થાન કેટલું છે ભાઈ? 21મું. તો અહીંયા કેટલા આવશે? 21. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે શોધવાનું છે. તો આપણે અહીંયાથી આપણે આ કુલવાળો ડાયાગ્રામ. તો શું કરીશું? ફરીથી મુકેશનું ડાબી બાજુથી સ્થાન 18મું, જમણી બાજુથી 21મું. બંનેના શું કરીશું આપણે? સરવાળો. 8 અને 1 9, 2 ને 1 3. કેટલા થયા? 39. પણ મુકેશ કેટલી વખત ગણાય છે? 2 વખત. 1 બાદ કરો, 9માંથી 1 જાય તો કેટલા વધે ભાઈ? 8. અને અહીંયા 3. કેટલા વધે? 3. તો આપણો જવાબ કેટલો આવ્યો? 38. તો આપણો જવાબ કેટલો આવશે ભાઈ? 38. આશા રાખું છું કે ફેરબદલીના દાખલા હવે તમને આવડશે. આપણે કેટલા દાખલા ગણ્યા? 4 દાખલા. કેટલા દાખલા ગણ્યા ભાઈ? 4. આ 4 ને 4 એક ને એક દાખલો ગણવામાં હવે વધારે જરૂર નથી. આ જ દાખલા તમને પ્રેક્ટિસ માટે પાછા મળશે. બરાબર છે? તો પાછા તમારે જાતે ગણવાના છે. બરાબર છે? આવા ના આવા હવે આમાં કોઈ નામ જ ફેરફાર થશે અને સંખ્યામાં ફેરફાર થાય, બાકી સેમ ટુ સેમ મેથડ એક ને એક જશે. બરાબર છે? તો ચલો હવે આપણે આગળના દાખલામાં જઈએ. વચ્ચે બેઠેલા વ્યક્તિઓ શોધવાના પ્રશ્નો. જો હવે અહીંયાથી બધાને તકલીફ પડશે. બરાબર છે? કે એક આગળ ફેરબદલીવાળામાં તકલીફ પડે છે અને બીજી અહીંયા વચ્ચે બેઠેલા વ્યક્તિઓ શોધવામાં તકલીફ પડે છે. તો વચ્ચે બેઠેલા વ્યક્તિઓના દાખલા આપણે કઈ રીતના સોલ્યુશન કરવા એ આપણે જોઈએ. બરાબર છે? જેવો જેવો પ્રશ્ન આવશે, વચ્ચે બેઠેલા વ્યક્તિઓ, કે આગળથી તમારો નંબર 10મો છે, પાછળથી એક વ્યક્તિનો ક્રમ 11મો છે, તો વચ્ચે કેટલા બેઠેલા છે એ શોધવાનું છે. બરાબર છે? તો થોડું કોમ્પ્લિકેટેડ થશે, પણ એ ગભરાવાની સાઈડ પણ જણાવે. આમાં પણ આપણે એક પણ સૂત્ર વાપરવાનું નથી. આ રિઝનિંગના આ ચેપ્ટરમાં આપણે એક પણ સૂત્ર વાપર્યા વગર આપણે દાખલાના જવાબો લાવીશું. બરાબર છે? ચલો, અહીંયાથી જેમ જેમ આપેલું છે એમ એમ આપણે ડાયાગ્રામ બનાવતા જઈશું. બરાબર છે? તો ચલો સંખ્યા વાંચીએ છીએ કે 55 વિદ્યાર્થીઓની હરોળમાં જો રેખા જમણેથી 22મા સ્થાને હોય અને મમતા ડાબેથી 17મા સ્થાને હોય તો તેઓની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? તો સૌથી પહેલા આપણે શું જોવાનું ભાઈ? કુલ ડાયાગ્રામ જો. ચલો, કુલનો ડાયાગ્રામ બનાવી દીધો. કેટલા છે ભાઈ? 55. કેટલા છે? 55. જો રેખા જમણી બાજુએથી, રેખાનું જમણી બાજુથી, ચલો આ બાજુથી જમણી બાજુથી કોણ છે? રેખા. કોણ છે ભાઈ? રેખા. કોણ છે? રેખા. અને મમતા ડાબી બાજુથી, ચલો આ બાજુથી કોણ છે ભાઈ? મમતા. કોણ છે? મમતા. મમતાનું સ્થાન કેટલું છે? 17મું. કેટલું છે ભાઈ? 17મું. અને જમણેથી રેખાનું સ્થાન કેટલું હતું? 22મું. કેટલું હતું? 22મું. ચલો હવે તો આપણે અહીંયા વચ્ચે કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા છે આપણે જોવાનું છે કે વચ્ચે કેટલા બેઠા છે. તો સૌથી પહેલાં શું કરવાનું ખબર છે? કે રેખાનું સ્થાન આપેલું છે ને મમતાનું સ્થાન, બંનેનો સરવાળો કરી જોઈએ. ચલો સરવાળો કરો. 22 વત્તા 17. કેટલા થયા? 22 વત્તા 17 7 8 9 અને 2 અને 1 3. ભાઈ સરવાળો કેટલો થયો? 39. કુલ સંખ્યા કેટલી છે? 55. સરવાળો આપણને નાનો મળ્યો તો ડાયરેક્ટ શું કરવાનું ખબર છે? 55 માઇનસ 39. ચલો 55 માઇનસ 39 કરીશું. 5માંથી 9 જાય તો કે ના જાય, તો અહીંયાથી આવશે 4, અહીંયા આવશે 10. 10માંથી 9 જાય તો 1 અને 1 5, એટલે કેટલા વધે? અહીંયા 6. અને 4માં 3 જાય તો 1. તો ભાઈ વચ્ચે કેટલા જવાબ આવશે? 16. આ એક રીત થઈ. બરાબર છે? પહેલી રીતે આપણે ડાયરેક્ટ આ શોર્ટ એન્ડ સિમ્પલ રીતે દાખલાનો જવાબ લાવી શકીએ છીએ. બરાબર છે? ચલો આ રીતે દાખલાનો જવાબ ના આવે તો આને આ જ પ્રશ્ન આપણે બીજી રીતે ગણીએ. ચલો આને આ જ પ્રશ્ન આપણે બીજી રીતે ગણીએ. જો ફરીથી ડાયાગ્રામ શું હતો? ભાઈ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 55. કેટલા છે ભાઈ? 55. જમણેથી રેખા, ચલો અહીંયાથી રેખાનું સ્થાન જમણેથી કેટલું છે ભાઈ? રેખાનું સ્થાન જમણેથી કેટલું છે? 17મું. અને મમતાનું ડાબી બાજુથી મમતાનું સ્થાન કેટલું છે? સોરી રેખાનું સ્થાન ભાઈ કેટલું છે? આપણે ભૂલ પડી. બરાબર છે? ચલો રેખાનું સ્થાન કેટલું છે જમણેથી? 22મું. કેટલું છે ભાઈ? 22મું. અને મમતાનું સ્થાન અહીંયા કોણ છે? મમતાનું સ્થાન કેટલું છે? 17મું. કેટલું છે? 17મું. તો હવે શું કરી શકાય? તો કે આ આપણને કુલ સંખ્યા આપેલી છે. બરાબર છે? કોઈ એક વ્યક્તિનું બંને બાજુથી સ્થાન શોધી કાઢો. બરાબર છે? આમાં આપણે કોને લઈએ છીએ? મમતાને લઈએ છીએ. તો મમતાનું આપણે
જમણી બાજુથી સ્થાન શોધી લઈએ, બરાબર છે। મમતાનું જમણી બાજુથી સ્થાન શોધી લઈશું તો પછી આપણને ખબર પડી જશે। ચલો, મમતાનું જમણી બાજુથી સ્થાન શોધવા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું કે 22 છે। ટોટલ સંખ્યા કેટલી છે ભાઈ? કુલ સંખ્યા કેટલી છે? 55। કુલ સંખ્યા કેટલી છે? 55। એમાં ડાબી બાજુથી સ્થાન કેટલું આપેલું છે? રેખાનું, મમતાનું। જો વાત કોની થઈ રહી છે? મમતા, લખી દઈએ હમણાં, મમતા। આ મમતાની વાત થઈ રહી છે। મમતામાંથી 55માંથી 17 જશે તો 5માંથી 7 જાય તા કે ના જાય, એટલે 10 લેવો પડશે। 4 અને 10 તો 3 ને 5 8 થઈ જાય। કેટલા થઈ જાય? 8, બરાબર છે। 8 થશે? કેટલા થશે? ચલો, અહીંયાથી 10માંથી ટૂંકમાં 15માંથી 7 જાય કેટલા વધે? 8, બરાબર છે। 4માંથી 1 જાય તો કેટલા વધે? 3, તો 38 થયા। પણ મમતા જાતે બાદ થઈ ગઈ કે હા, તો મમતાનું ઉમેરો તો કેટલા થઈ ગયા? 39। કેટલા થાય ભાઈ? 39। તો મમતાનું ભાઈ અહીંયા કોણ છે ભાઈ? મમતા। મમતાનું જમણી બાજુ સ્થાન કેટલું થઈ ગયું? 39। હવે આપણને જો રેખાનું પણ જમણી બાજુથી સ્થાન મળી ગયું, મમતાનું પણ જમણી બાજુ સ્થાન મળી ગયું, તો એમની વચ્ચે ખબર પડી જશે। તો આપણે શું કરીશું? 39 માઇનસ 22, બરાબર છે। માઇનસ 22 કરશું, 9માંથી 2 જાય કેટલા વધે ભાઈ? 7। કેટલા વધે? 7। કેટલા વધે? 7। અને 3માંથી 2 જાય કેટલા વધે? 1, બરાબર છે। તો કેટલા થઈ ગયા? 17। હવે જોજો અહીંયાથી કે આપણે એક તો મમતા, રેખાને તો બાદ કરી, પણ મમતા હજી એક બાદ કરવાનો રહ્યો, બરાબર છે। બે વચ્ચે કીધું છે, એક તો બાદ થઈ ગયો, બરાબર છે। જોજો આવું કરતા હતા આપણે, બરાબર છે। એક તો બાદ થઈ ગયો, ફરીથી એક બાદ કરો એટલે 17માંથી કેટલા જાય? 7માંથી 1 જાય તો કેટલા વધે? 6, અને અહીંયા 1, બરાબર છે। આ 16 કઈ રીતના આવ્યું કદાચ તમને ખબર ના પડી હોય, બરાબર છે। જોજો ફરીથી કે આ જ વસ્તુ આપણે ફરીથી અહીંયા લખીએ, બરાબર છે। કે કેટલું હતું ભાઈ? મમતાનું સ્થાન 39। કેટલું હતું? 39। પછી રેખાનું સ્થાન કેટલું હતું? 22। આ બંનેની શું કરી આપણે? બાદબાકી। તો આપણને જવાબ કેટલો મળ્યો? 17। ચલો, 17 મળ્યું તો બરાબર છે। 17 તો આવ્યો, પણ આપણે વચ્ચે સ્થાન શોધવાનું છે, એટલે હજી એક બાદ કરવો પડશે। શું કરવો પડશે? હજુ એક બાદ કરવો પડશે। તમને બધાને ખબર હશે કે આપણે બાદબાકી કર્યા પછી એક ઉમેરતા હતા, કેમ? કે એનું સ્થાન શોધવા માટે। પણ હવે આપણે ફરી એક બાદ કરવો પડશે, કેમ? કે વચ્ચેનું સ્થાન શોધવાનું છે, એટલા માટે ખાસ યાદ રાખજો। તો આનો જવાબ પણ કેટલો આવે? 16। જો આગલા દાખલામાં આપણે ડાયરેક્ટ બાદબાકી કરીને જવાબ કેટલો લાવ્યા હતા ભાઈ? 16। આનો જવાબ પણ કેટલો હતો? જવાબ અહીંયા કેટલો મળ્યો? 16। ચલો, એને એક દાખલો ફરીથી આપણે ગણ્યો, આનો પણ જવાબ કેટલો મળ્યો આપણને? કે 16। કેટલો જવાબ મળ્યો? 16। હજી એક ત્રીજી રીતથી ગણીએ, બરાબર છે। અહીંયા આપણે ત્રીજી રીતથી દાખલો ગણવા જઈ રહ્યા છે કે ત્રીજી રીતમાં પણ શું હતું કે અહીંયા આપણે મમતાનું સ્થાન શોધ્યું, હવે આપણે રેખાનું સ્થાન શોધીને ગણીએ। ચલો, અહીંયા કુલ સંખ્યા કેટલી છે? કે 55। કેટલી છે ભાઈ? 55। હરોળમાં રેખાનું, રેખા જમણેથી, ચલો આ રેખા જમણેથી કેટલા સ્થાને હતી? 22મા સ્થાને। કેટલા હતી? 22મા સ્થાને। મમતા કોણ હતું ભાઈ? મમતા। મમતા કેટલા સ્થાને હતી? 17માં। કેટલા હતી? 17માં। હવે આપણે મમતાનું શોધ્યું, હવે આપણે રેખાનું ડાબી બાજુથી સ્થાન શોધી લઈએ। કોનું શોધીએ ભાઈ? રેખા। કોનું શોધીએ? રેખા। ચલો, અહીંયા 22 છે, તો આપણે શું કરીશું? પહેલાં અહીંયા આપણે હવે કોની શોધીએ છીએ? રેખા। કોની શોધીએ છીએ? રેખા। તો રેખાનું સ્થાન, કુલ સંખ્યા કેટલી હતી ભાઈ? 55। એમાં રેખાનું જમણી બાજુ સ્થાન કેટલું છે? 22મું। તો 22ને બાદ કરીશું તો અહીંયા કેટલા જવાબ આવશે? 33। રેખાનું સ્થાન બાદ થઈ ગયું, તો રેખાને પાછી ઉમેરવી પડશે। 33 ને કેટલા થઈ ગયા ભાઈ? 34। તો રેખાનું ડાબી બાજુ સ્થાન કેટલું થાય? 34। કેટલું થાય? 34। તો હવે મમતાનું ડાબી બાજુ સ્થાન 17મું, રેખાનું 34મું। તો હવે આ બંને વચ્ચે કેટલા હશે આપણે શોધવાનું। તો જો કેટલા થઈ જાય? 34 માઇનસ કેટલા કરવાના? 17। કેટલા કરવાના? 17। 17 દુ 34, તો આની બાદબાકી કેટલી મળે ભાઈ? 17। અને ફરી વચ્ચે શોધવાનું છે, એટલે ફરી એક બાદ કરવાનો। જો શું કરવાનું છે? વચ્ચે શોધવાનું છે, એટલે બાદ કરવાનું છે। જમણે કે ડાબી શોધવાનું તો આપણે વત્તા 1 કરતા હતા, અહીંયા વચ્ચે છે એટલે બાદ કરીશું। તો જવાબ કેટલો મળશે ભાઈ? 16। તો જવાબ આનો પણ કેટલો મળ્યો ભાઈ? 16। જો આપણે એક રીત આ ત્રીજી રીતે ગણ્યો, આ દાખલો બીજી રીતે ગણ્યો, અને આ દાખલો પહેલી રીતે। જો પહેલી રીતમાં જવાબ કેટલો આવ્યો? 16। બીજી રીતમાં પણ જવાબ કેટલો આવ્યો? 16। અને ત્રીજી રીતમાં પણ જવાબ કેટલો આવ્યો? 16। તો તમે કોઈ પણ વચ્ચે દાખલો શોધવાની રીતે તમને જે ગમે એ રીતે તમે દાખલો ગણી શકો છો, બરાબર છે। હજી જો આ દાખલામાં ખબર ના પડી હોય તો આવો ને આવો જ એક દાખલો આપણે ફરી કેટલી રીતે ગણીશું? 3 રીતે ગણવાનો ટ્રાય કરીશું, બરાબર છે। ચલો, 3 રીતે ગણવાનો ટ્રાય કરીએ, બરાબર છે। જો 101 છોકરાઓની લાઈનમાં શિવમ ડાબી તરફથી 51મા ક્રમે છે, જ્યારે કમલ જમણી તરફથી 47મા ક્રમે છે, તો બંને વચ્ચે લાઈનમાં કેટલા છોકરાઓ હશે? સૌથી પહેલા આપણે શું કરવાનું? ડાયાગ્રામ દોરી દેવાનો। શેનો દોરીશું? કુલ। ભાઈ કુલ સંખ્યા કેટલી છે? 101। કેટલી છે? 101। ડાબી બાજુથી કોણ છે? શિવમ। કોણ છે ભાઈ? શિવમ। શિવમનો ડાબી બાજુથી ક્રમ કેટલો છે? 51મો। કેટલો છે ભાઈ? 51મો। એ જ રીતે જમણી બાજુથી કોણ છે? કમલ। કોણ છે? કમલ। અને કમલનો ડાબી બાજુથી ક્રમ કેટલો છે? 47।
બરાબર છે. તો હવે બંનેની વચ્ચે કેટલા હશે આપણે શોધવાનું છે. તો શું કરીશું, પહેલાં તો 47 ને 51 કરી જુઓ. 47 વત્તા 51, 47 વત્તા 51 કરીએ, 7 અને 1 8, 5 ને 4 9. ભાઈ 98 101 કરતાં નાના છે? હા નાના છે. તો શું કરવાનું, બાદબાકી કરો. 101 માઇનસ 98, તો જવાબ કેટલો આવશે ભાઈ? 3. કેટલો આવશે? 3. તો આ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? 3 વ્યક્તિઓ હશે. કેટલા વ્યક્તિઓ હશે? 3. કેટલા વ્યક્તિઓ હશે? 3. તો આનો જવાબ કેટલો થયો? 3. આ રીત કઈ થઈ? 1. હવે આને આ દાખલો આપણે બીજી રીતે ગણીએ. બરાબર છે. જો ફરીથી ડાયાગ્રામ બનાવીશું આપણે, કે ડાયાગ્રામમાં 101 વિદ્યાર્થીઓની લાઇનમાં, ચલો પહેલો તો ડાયાગ્રામ કુલનો દોર દઈએ. ભાઈ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 101. એમાં ડાબી તરફથી કોનું સ્થાન છે? ડાબી તરફથી કોણ છે? શિવમ. કોણ છે? શિવમ. અને ડાબી તરફથી સ્થાન કેટલું છે? 51. બરાબર છે. જમણી તરફથી કોણ છે? કમલ. કોણ છે? કમલ. અને કમલનો નંબર કેટલો છે ભાઈ? 47. તો સૌથી પહેલા આપણે શિવમનું અહીંયાથી આ જમણી બાજુનું સ્થાન શોધી લઈએ. કોનું શોધવાનું છે ભાઈ? શિવમ. શિવમનું શોધીએ અને પછી વચ્ચેલા વ્યક્તિનું શોધીએ. બરાબર છે. તો સૌથી પહેલા શું કરીશું? કુલ સંખ્યા કેટલી છે ભાઈ? 101. એવા શિવમ જો લખી દઈએ. કોણ છે? શિવમ. આપણે કોની ગણતરી કરીએ છીએ? શિવમની. કુલ સંખ્યા કેટલી છે? 101. 101 માંથી 51 બાદ કરીએ તો વધે કેટલા ભાઈ? તો કે 50. કેટલા વધે? 50. કેટલા વધે ભાઈ? 50. આની શું કરીએ આપણે? બાદબાકી. પણ શિવમ બાદ થઈ ગયો તો કે હા, તો ફરી એને ઉમેર દો. તો કેટલો જવાબ આવ્યો? 51. કેટલો જવાબ આવે છે અહીંયા? શિવમનો નંબર કેટલો આવ્યો? 51. તો હવે જો જમણી બાજુથી કમલનો નંબર કેટલો છે? 47મો. કેટલો છે ભાઈ? 47. અને શિવમનો 51મો. તો હવે મળી જાય. તો મોટી સંખ્યા કઈ છે? 51. 51 માઇનસ 47. ચલો 47 માંથી 51 એટલે કેટલી જવાબ કેટલો આવે અહીંયા? હા કેટલો આવે? ચલો 51 માંથી 47 જાય તો કેટલો જવાબ આવે? એટલે 4. કેટલો આવે? 4. પણ વચ્ચે શોધીએ છીએ એટલે ફરી એક બાદ બાકી કરવાનું. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? 3. કેટલો આવશે જવાબ? 3 આવશે. કેટલો આવશે? 3. હવે અહીંયા આપણે શિવમનું બંને બાજુથી સ્થાન શોધીને દાખલો ગણ્યો. હવે કોની વારી આવી? કમલની વારી આવી. હવે કોની વારી આવી? કમલની છે. ચલો કમલને એ જ રીતે જોઈએ. ભાઈ કુલ સંખ્યા કેટલી છે? 101. કેટલી છે ભાઈ? 101. એવા શિવમનું સ્થાન, શિવમનું જમણી બાજુથી સ્થાન કેટલું છે? 51મું. કેટલું છે? 51મું. એ જ રીતે કમલનું, કોનું છે? કમલનું ડાબી બાજુ સ્થાન કેટલું છે? 47મું. હમણાં આપણે શિવમને લઈને શીખ્યા, તો હવે આપણે ડાબી બાજુથી કોનું સ્થાન શોધીશું? કમલનું. કોનું શોધીશું? કમલ. અને ડાબી બાજુથી સ્થાન આપણે શોધવાનું. તો શું કરીશું આપણે? 101. કેટલા છે ભાઈ? 101 માઇનસ કેટલા થાય? 47. કેટલા થયા? 47. 1 માં 7 જાય તો કે ના, બાદ બાકી કરીએ. ચલો હવે અહીંયાથી 1, તો અહીંયા 0, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 7 જાય કેટલા વધે? 3. 3 ને 1 કેટલા થઈ ગયા? 4. 9 માંથી 5, 9 માં 4 જાય કેટલા વધે? 5. કેટલા વધે? 5. પણ હવે શિવમ તો શું થઈ ગયો અહીંયા? આ કમલ તો બાદ થઈ ગયો, તો કમલને પાછો લાવવો પડશે. તો કે હા લાવવો પડશે. 54 ને 1 કેટલા થઈ ગયા? 4 ને 1 5 અને અહીંયા 5. તો કેટલો જવાબ આવ્યો ભાઈ? અહીંયા 55. કેટલો જવાબ આવે છે? 55. તો કમલનું ડાબી બાજુ સ્થાન કેટલું થઈ ગયું? 55. શિવમનું કેટલું? 51મું. તો ચલો અહીંયાથી આપણે વચ્ચેવાળા શોધીશું. તો 55 માઇનસ 51. ચલો 5 માંથી 1 જાય તો 4, 5 માંથી 5 જાય તો 0. પણ વચ્ચેનું સ્થાન શોધવાનું છે. વચ્ચે બેઠેલા વ્યક્તિઓ શોધવાનું છે. માઇનસ ફરી 1 કરીશું. શું કરીશું? 1. તો 4 માંથી 1 જાય કેટલા વધે? 3. તો ભાઈ ત્રીજી રીતે આપણે દાખલાનો જવાબ ગણ્યો. કેટલો જવાબ આવ્યો? 3. જો આ ત્રીજી રીતે પણ જવાબ કેટલો આવ્યો? 3. બીજી રીતે પણ જવાબ કેટલો આવ્યો? તો 3. આ બીજી રીતે પણ આપણે ગણ્યો, જવાબ કેટલો આવ્યો? 3. અને પહેલી રીતે જવાબ ગણ્યો તો બી કેટલો આવ્યો? 3. તો તમે કોઈ પણ રીતે ગણો, જવાબ સેમ ટુ સેમ આવશે. તમારે ખાલી એપ્લાય કરવાનો. આપણે કઈ રીતે ગણવો છે? તમને જેમ સરળ પડે એમ. પરીક્ષામાં આપણે કોઈ પણ એક રીતે દાખલાનો જવાબ લાવવાનો છે. બરાબર છે. ચલો હવે અહીંયા જોઈએ. બરાબર છે કે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 30 વિદ્યાર્થીઓની હરોળમાં જો જીગર જમણેથી 22મા સ્થાને હોય અને મહેશ ડાબેથી 17મા સ્થાને હોય તો તેઓની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? ચલો પહેલા તો શું કરીશું? કુલ વિદ્યાર્થીઓ કેટલા શોધીશું ભાઈ? કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 30 વિદ્યાર્થીઓ છે. જો જીગરનું જમણેથી, આપણે જમણેથી કોણ છે? જીગર. જમણેથી એનો નંબર કેટલો છે ભાઈ? 22મો. કેટલો છે? 22મા સ્થાને હોય અને મહેશ ડાબેથી 17મા સ્થાને. મહેશ ભાઈ, આ મહેશ ડાબેથી કેટલા સ્થાને છે? 17મા સ્થાને. કેટલા સ્થાને છે? 17મા સ્થાને હોય તો તેઓની વચ્ચે, ભાઈ આમની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હોય આપણે શોધવાનું છે. ચલો સૌથી પહેલા આપણે સરવાળો કરી જોઈએ. કેટલાનો? તો કે 22 વત્તા 17. 7, 8 ને 1 9, 2 ને 1 3.
તો કે સાહેબ લે અહીંયા તો લોચો પડ્યો, અહીંયા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 30 અને આનો સરવાળો કર્યો કેટલો આવ્યો 39. તો પહેલી રીતે આપણે દાખલાનો જવાબ મેળવી શકતા નથી. તો હવે બીજી રીતે અપ્લાય કરો. એમાં આપણે અહીંયા ચલો મહેશને પકડીએ કે મહેશનું ડાબી બાજુથી સ્થાન શોધી લઈએ. બરાબર છે, મહેશનું ડાબી બાજુથી સ્થાન શોધીએ. કોનું શોધીશું? મહેશ. કોનું શોધીશું? મહેશ. મહેશનું સ્થાન શોધવું છે તો આપણે શું કરીશું? પહેલાં તો 30 માઇનસ, જો મહેશ કોનું શોધીએ છીએ આપણે ભાઈ? મહેશ. મહેશનું 30 માઇનસ કેટલા કરીશું? મહેશનું ડાબી બાજુ સ્થાન આપેલું છે, આપણે જમણે શોધવાનું છે. 33 માઇનસ 17. બરાબર છે. ચલો 3 માંથી 7 જાય તા કે ના જાય તો કેટલા આવે? ચલો કોઈ કહેશે ખરું? ચલો 3 માંથી અહીંયા કેટલા આવશે? 2 અને અહીંયા કેટલા આવશે? 10. 10 માંથી 7 જાય તો 3 ને 3 ને 3 કેટલા થાય? 6. 2 માંથી 1 જાય તો 16. મહેશ બંને બાજુ બાદ થઈ ગયો કે હા, તે એને પાછો ઉમેરવો પડશે. તો 16 ને કેટલા થઈ ગયા ભાઈ? 17. તો મહેશનું સ્થાન અહીંયાથી કેટલું મળે છે ભાઈ? આપણને 17મું મળે છે. કેટલું મળે છે? 17મું. બરાબર છે. તો મહેશનું આ બાજુથી સ્થાન પણ કેટલું છે? મહેશનું ડાબી બાજુ સ્થાન 17મું, જમણી બાજુથી પણ 17મું. તો હવે શું કરીશું આપણે? તો કે અહીંયા બે બાજુથી 17 મળ્યું. હવે એ જીગરનું આપણને જમણી બાજુથી મળેલું છે, મહેશનું પણ જમણી બાજુથી મળી ગયું. તો આપણે અહીંયાથી શોધીશું કે 22 માઇનસ શું કરીશું? 17. ભાઈ આ 22 કોનું છે? જીગરનું સ્થાન. આ કોનું છે? જીગરનું સ્થાન. આ કોનું છે? મહેશનું સ્થાન. તો વચ્ચે કેટલા બેઠેલા હશે? ચલો 22 માંથી 17 જાય તો કેટલા વધે ભાઈ? 22 માંથી 17. ચલો 17 માં 3 નાખીએ એટલે 20 ને 2 કેટલા થઈ ગયા? ટોટલ 5. કેટલા થઈ ગયા ભાઈ? 5. કેટલા થાય? 5. કે 17 ને 3 20, 20 ને 2 5. એટલે કે 22 માંથી 17 જાય કેટલા વધે? 5. પણ આપણે શું શોધવાનું છે? વચ્ચે બેઠેલા કેટલા છે? વચ્ચે બેઠેલા. ફરી એક બાદ કરીશું તો આનો જવાબ કેટલો આવશે? 4. કેટલો આવશે ભાઈ? 4. આ જ રીતે તમે જીગરનું અહીંયા જમણી બાજુ સ્થાન છે તેનું ડાબી બાજુ સ્થાન શોધીને પણ તમે દાખલાનો જવાબ ગણી શકો છો. તો પણ જવાબ તો કેટલો જ આવશે ભાઈ? જવાબ તો હંમેશા કેટલો જ રહેશે? 4 જ રહેશે. બરાબર છે. ચલો એવો ને આપણે બીજો એક દાખલો ગણીએ. બરાબર છે કે એક ઊભી હરોળમાં સલમાન આગળથી 19મા સ્થાને અને સલીમ પાછળથી 23મા સ્થાને બેઠો છે. હરોળમાં કુલ 37 લોકો હોય તો તેઓની વચ્ચે કેટલા વ્યક્તિઓ હશે? ફરીથી શોધવાનું શું છે? વચ્ચે. તો સૌથી પહેલા આપણે ડાયાગ્રામ દોરી દઈશું ભાઈ. ડાયાગ્રામ દોરીએ. ચલો ડાયાગ્રામમાં કુલ વ્યક્તિઓ કેટલા છે? 37. કેટલા છે ભાઈ? 37. એક ઊભી હરોળમાં સલમાન આગળથી, ભાઈ આગળથી કોણ છે? તો કે સલમાન. કોણ છે? સલમાન. એટલે કે સલમાન કેટલું સ્થાન છે? 19મું સ્થાન છે. કેટલું છે? 19મું. અને સલીમ પાછળથી કેટલા સ્થાને છે ભાઈ? 23મું. આ સલીમ કેટલા સ્થાને છે ભાઈ? સલીમ તો કે 23મા નંબરે છે. કેટલા નંબરે છે? 23મા નંબરે. ચલો પહેલાનો બધાનો સરવાળો કરી જોઈએ જો કે વચ્ચેથી મળી જાય છે. 23 + 19 તો 9 10 11 12 12 2 વધી પડી 1 2 ને 1 3 ને 1 4 તો 42 થઈ ગયા. અહીંયા ટોટલ સંખ્યા કેટલી છે? 37. અહીંયા 42 છે તો ફરી મેળ પડશે નહીં. તો હવે આપણે શું કરીશું કે આ સલીમનું સ્થાન આપણે આ બાજુથી શોધીએ. સલીમનું સ્થાન ડાબેથી શોધીએ. કોનું સ્થાન શોધીશું આપણે? સલીમ. આ કોણ છે ભાઈ? સલમાન. ચલો સલીમનું સ્થાન શોધીશું તો સલીમનું સ્થાન 23મું આપેલું છે, 37 છે. તો આપણે અહીંયાથી ફરીથી કે 37 માઇનસ 23 કેટલા કરીશું ભાઈ? 37 માઇનસ 23. 7 માંથી 3 જાય કેટલા વધે ભાઈ? 5. અને 3 માંથી 2 જાય કેટલા વધે? 1. 15 આવી ગયા. પણ સલીમ બંને બાજુથી બાદ થઈ ગયો કે હા, તો એને ફરી ઉમેરો તો જવાબ કેટલો આવ્યો? 16. તો ભાઈ સલીમનું આપણને ડાબી બાજુથી સ્થાન કેટલું મળ્યું? 16મું મળ્યું. કેટલું મળ્યું? 16મું. તો ચલો હવે આ સલીમનું ડાબેથી સ્થાન મળી ગયું, સલમાનનું પણ ડાબેથી સ્થાન આપેલું છે. કેટલું છે? સલીમનું સ્થાન કેટલું છે ભાઈ? 19. કેટલું છે? 19. અને આ બાજુથી સલમાનનું કેટલું છે? 19. સલમાનનું કેટલું છે? સલીમનું કેટલું છે? 16. તો હવે આની શું કરીશું આપણે? બાદ બાકી. કેમ? વચ્ચે વાળા વ્યક્તિઓ શોધવાના છે એટલે. ચલો 9 માંથી 6 જાય કેટલા વધે? 3. કેટલા વધે? 3. એની એકમાંથી 1 જાય તો 0. કેટલા વધ્યા? 0. હવે વચ્ચે શોધવાનું છે તો ફરીથી એક વખત 1 બાદ કરીશું. 3 માંથી 1 જાય કેટલા આવે? 2. બરાબર છે. આ જ રીતે તમે સલમાનનું ડાબેથી સ્થાન શોધીને પણ ગણી શકો છો. તો પણ જવાબ તો કેટલો જ આવશે? તો કે જવાબ તો હંમેશા કેટલો જ રહેશે? 2 જ રહેશે. બરાબર છે. કોઈ પણ રીતે તમે ગણો જવાબ કેટલો રહેશે? 2 રહેશે. ચલો હજી આપણે વચ્ચે વાળો આ જો છેલ્લે જતું રહેવાનું વચ્ચે. તો વચ્ચે વાળો હજી એક આપણે દાખલો જોવાનો છે. બરાબર છે કે 51 વિદ્યાર્થીઓની હરોળમાં રમેશના ક્રમ ડાબેથી 27મો છે અને મુકેશનો જમણી બાજુથી ક્રમ 27મો છે. તો રમેશ અને મુકેશ વચ્ચે કેટલા વ્યક્તિઓ હશે? ચલો પહેલા તો કુલ વિદ્યાર્થીઓ શોધીએ. બરાબર છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ આપેલા છે? 51. કેટલા આપેલા છે? 51. એમાં કોણ છે? રમેશ. તો રમેશનો R. રમેશનો ડાબી બાજુથી ક્રમ કેટલો છે? 27મો. કેટલો છે ભાઈ? 27મો. એ જ રીતે કોણ છે બીજું? તો કે મુકેશ. કોણ છે? મુકેશ. મુકેશનું જમણી બાજુ સ્થાન કેટલું છે ભાઈ? 27મું. ચલો બંનેનો સરવાળો કરો. 27 + 27. 7 ને 7 14 4 વધી પડી 1 2 ને 2 4 ને 1 5 54.
સરવાળો કેટલો આવે છે ભાઈ 54 અને અહીંયા કેટલા છે 51 એટલે પહેલી રીત તો લાગશે નહીં એટલે એને મારો ચોકડી. તો હવે આપણે શું કરીએ કે મુકેશનું આપણે ડાબી બાજુ સ્થાન શોધીએ. કોનું શોધીએ ભાઈ? મુકેશભાઈનું આપણે ડાબી બાજુ સ્થાન શોધીશું. તો શું કરીશું? 51 માઇનસ 27. કેટલા કરીશું? 51 - 27. ચલો ફરીથી એક વાત, 5માંથી અહીંયા 4 અને અહીંયા 10. 10માંથી 7 જાય એટલે 3 ને 1 4, 4માંથી 2 જાય એટલે 24. ચલો બંને બાજુથી મુકેશભાઈ બાદ થઈ ગયા તો એક ફરી ઉમેરવું પડશે તા કે હા. તો કેટલો જવાબ આવ્યો ભાઈ? 25. તો મુકેશનું સ્થાન કેટલું થાય? 25મું. બરાબર છે. કેટલું થશે? રમેશનું ડાબી બાજુથી સ્થાન કેટલું છે ભાઈ? 27મું. મુકેશનું ડાબી બાજુ સ્થાન કેટલું થઈ ગયું? 25. તો 27 માઇનસ અહીંયા આપણે કેટલા કરાવીશું? 27 માઇનસ, ચલો 27 માઇનસ કેટલા કરીશું? 25. કેટલા કરીશું? 25. તો કેટલો જવાબ આવે ભાઈ? 2. વચ્ચેવાળું શોધવાનું છે, એક બાદ કરીશું એટલે ફરી જવાબ કેટલો આવશે? 1. તો આનો જવાબ આપણને, આ દાખલાનો જવાબ આપણને કેટલો મળશે ભાઈ? 1. કે વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? એક વ્યક્તિ બેઠેલો હશે. બરાબર છે. કેટલા વ્યક્તિ બેઠેલા હશે ભાઈ? એક વ્યક્તિ બેઠેલો હશે. ચલો ક્લિયર થઈ ગયું બધાને અહીંયા? તો ચલો હવે આ વચ્ચેવાળા દાખલા મને એવું લાગે છે કે તમે બધાને ખબર પડી છે. નહીં ખબર પડી હોય તો વિડીયો ફરીથી જુઓ, શાંતિથી જુઓ, એક એક વસ્તુ સમજો તો તમને બધાને શાંતિથી ખબર પડી જશે. કેમ? કે પરીક્ષામાં સૌથી વધારે ફેરબદલીવાળા અને વચ્ચેવાળા પ્રશ્નો પૂછાય છે અને આ બધે જે પ્રશ્નો લીધેલા છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એટલે ખાસ ફોકસ રાખીને શીખજો. બરાબર છે. તો આગળની પરીક્ષામાં તમને તકલીફ પડશે નહીં. હવે આવ્યું કે મધ્યમાં સ્થાન શોધવાના પ્રશ્નો. કેવા છે ભાઈ? મધ્યમાં સ્થાન. કે સાહેબ વચ્ચે અને મધ્યમાં કેવા પ્રશ્નો પૂછાય છે? મધ્યમાં સ્થાન શોધવાના પ્રશ્નો જો આપણે 2 દાખલા ના ગણીશું એટલે તમને થોડી ઘણી ખબર પડે કે આવું કંઈક પૂછાય તો શું કરવાનું. બરાબર છે. ચલો અહીંયાથી કે 25 વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઉપરથી સમીરનું સ્થાન 13મું અને નીચેથી જયનું સ્થાન 19મું છે. જો વિરાટનું સ્થાન સમીર અને જયની એકદમ મધ્યમાં હોય તો ઉપરથી વિરાટનું સ્થાન કયું હશે? બરાબર છે. ચલો સૌથી પહેલાં આપણે શું શોધીએ? કુલ વિદ્યાર્થીઓ. કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? એક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી છે ભાઈ? 25. કેટલા છે ભાઈ? 25. વર્ગખંડમાં ઉપરથી સમીરનું સ્થાન એટલે કે ઉપરથી કોનું સ્થાન? સમીર. કોણ છે ભાઈ? સમીર. સમીરનું સ્થાન કેટલું છે? 13મું. કેટલું છે ભાઈ? 13મું. અને નીચેથી જયનું સ્થાન, નીચેથી આપણે કોનું સ્થાન જોવાનું છે? જયભાઈનું સ્થાન નીચેથી કેટલું છે? 19મું. કેટલું છે? 19મું. અને જો વિરાટનું સ્થાન સમીર અને જયની વચ્ચે, ભાઈ આ બંનેની વચ્ચે, હા આ બંનેની વચ્ચે કોણ છે? તો કે વચ્ચે કોણ બેઠું છે? વિરાટ. વિરાટભાઈ ક્યાં બેઠા છે? સમીર અને જયની વચ્ચે બેઠા છે. એકદમ મધ્યમાં હોય તો ઉપરથી વિરાટનું સ્થાન શોધો. ભાઈ આ બાજુથી આપણે આ વિરાટનું સ્થાન શોધવાનું છે, ઉપરથી શોધવાનું છે. બરાબર છે. તો ચલો હવે પહેલાં તો વિરાટનું સ્થાન, કે વિરાટનું સ્થાન કોઈ પણ એક જગ્યાએથી આપણે શોધવું પડશે. બરાબર છે. કે વિરાટ વચ્ચે તો વિરાટનો નંબર કયો છે એ શોધવું પડશે. તો પછી આપણને ઉપરથી સ્થાન તો ઓટોમેટિકલી મળી જ જશે. બરાબર છે. ચલો હવે સૌથી પહેલાં આપણે અહીંયાથી શોધીએ કે ભાઈ વચ્ચે વિરાટનું મધ્યમાં સ્થાન કયું છે? તો વિરાટનું ઉપરથી સ્થાન મળી જશે, નીચેથી સ્થાન મળી જશે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે અત્યાર સુધી શું શીખ્યા? તો કે સાહેબ સમીરનું સ્થાન આપેલું છે તો સમીરનું આ બાજુથી સ્થાન શોધી લો ને. તો આપણે સમીરનું સ્થાન આ બાજુથી જમણી બાજુથી શોધીએ તો શું આવ્યું? તો કે 25. જો પહેલાં તો આપણે સમીરનું સ્થાન શોધવા જઈએ તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે ભાઈ? 25. એમાંથી સમીરનું ડાબી બાજુ સ્થાન કેટલું છે? 13મું. કેટલું છે? 13મું. તો 5માંથી 3 જાય કેટલા વધે? 5માંથી 3 જાય તો 2 અને 2માંથી 1 જાય તો કેટલા વધે? 1. પણ સમીર બંને બાજુથી બાદ થઈ ગયું એટલે સમીરને પાછું ઉમેરો તો સમીરનું સ્થાન કેટલું થઈ ગયું ભાઈ? 13. કેટલું થઈ ગયું? 13. સમજાયું કે સમીરનું આ જમણી બાજુથી સ્થાન આપણને કેટલું મળે છે? 13મું મળે છે. કેટલું મળે છે? 13. તો હવે અહીંયા જયનું સ્થાન કેટલું છે? 19મું. જો એક બાજુથી સમીરનું સ્થાન ડાબી બાજુ જમણી બાજુથી 13મું અને જયનું કેટલું છે? 19મું. કેટલું છે? 19મું. તો ચલો અહીંયાથી આપણે જોતા જઈએ કે 13, 14, 15, 16, 17, 18, 19. જો અહીંયા કયો નંબર આવ્યો ભાઈ? 19મું. અહીંયા કયોથી શરૂઆત કર્યો આપણે? 13મું. જો 13, 14, 15, 16, 17, 18, 19 થઈ ગયા 19. ચલો હવે આ એક બે છોડીએ, વચ્ચે સ્થાન આવે છે તો આ ભાઈનું સ્થાન વચ્ચેથી કયું આવશે? આ નંબરનું આવશે કંઈક. બરાબર છે. તો આ નંબરનું સ્થાન કયું છે? 13, 14, 15 અને 16. કેટલું ભાઈ આવે છે? 16. કેટલું આવે છે ભાઈ? 16. ખબર પડી બધાને? હા. તો 16 નંબર આવે છે. બરાબર છે. તો 16 નંબર આવે છે. બરાબર છે. તો 16 નંબર વિરાટનું નંબર 16 આવ્યો. બરાબર છે. પણ હવે આ કઈ જગ્યાએથી આવ્યો? કે વિરાટનો નંબર 16 આવે છે. બરાબર છે. તો કઈ બાજુથી આવ્યો? કે વિરાટનો નંબર 16 છે એ કઈ બાજુથી આવે છે? નીચેથી આવ્યો. કયો નંબર આવ્યો છે? નીચેથી. જો 13 તો અહીંયા 13 નંબર પર તો કોણ બેઠું છે? સમીર. સમીરને તમે આ બાજુથી ગણો કે આ બાજુ ગણો તો આપણો જવાબ પણ અહીંયા કેટલો થઈ જાય છે? 16 જ આવશે. ભાઈ જવાબ કેટલો આવશે? 16. બરાબર છે. કેમ? કે સમીરનું આગળથી પણ સ્થાન 13મું છે,
પાછળથી પણ 13મું છે, તો અહીંયા જવાબ આપણો કેટલો બની ગયો કે વિરાટનું ઉપરથી સ્થાન કેટલું હશે ભાઈ? 16મું. કેટલું હશે? 16મું. બરાબર છે. ચલો હજી આવો એક બીજો પ્રશ્ન લઈએ. બરાબર છે કે એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે? મધ્યમાં રહેલા મૌલિકનો ક્રમ કયો હશે? ચલો એક હરોળમાં, ચલો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે આપેલું છે? તો કે ના, એ નથી આપેલું. શૈલેષનો ક્રમ આગળથી, ચલો આગળથી કોનો ક્રમ? તો કે શૈલેષનો ક્રમ આગળથી કેટલામો છે ભાઈ? 15મો. કેટલામો છે? 15મો. અને પાછળથી ક્રમ કેટલો છે ભાઈ શૈલેષભાઈનો પાછળથી ક્રમ? તો કે શૈલેષભાઈનો પાછળથી ક્રમ કેટલો છે? 41મો. કેટલો છે ભાઈ? 41મો. કોનો છે? શૈલેષભાઈનો આગળથી ક્રમ 15મો, પાછળથી ક્રમ 41મો. કે સાહેબ આ તો હવે આપણને કુલ સંખ્યા શોધતી છે કે શૈલેષનું આગળથી પણ સ્થાન આપેલું છે, પાછળથી પણ સ્થાન આપેલું છે, તો આપણે શું કરીશું? 15 વત્તા 41. કેટલા કરીશું? 15 વત્તા 5 ને 1 6, 4 ને 1 5. તો બંને બાજુથી સ્થાન, બંને બાજુથી શૈલેષ ગણાયો એટલે એક બાદ કરવો પડશે. એટલે શૈલેષ કેટલા થઈ ગયો ભાઈ? કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 55. જોજો હા, કુલ સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? 55. આપણને અહીંયા કુલ સંખ્યા મળી. મૌલિકનું સ્થાન શું છે? હરોળમાં, કે હરોળમાં મધ્યમાં રહેલા મૌલિકનું ક્રમ કયો હશે? ચલો મધ્યમાં શોધવાનું છે. તો 55 વિદ્યાર્થીઓ હોય, બરાબર છે. 55 વિદ્યાર્થીઓનું મધ્યમાં સ્થાન કેટલું થાય? કોઈ કહેશે ખરું કે 55 વિદ્યાર્થીઓ હોય એનું મધ્યમાં સ્થાન કેટલું હોય ભાઈ? ચલો 55, બરાબર છે. 55 ને તમે 2 વડે ભાગો. ચલો 55 ને આપણે મધ્યમાં શું છે? 2 વડે ભાગીએ. 2 દુ 4, 5માંથી 4 જાય તો 1, ઉપર થયા 5. બરાબર છે. ફરીથી કે 8 દુ 16 થઈ જાય એટલે કે અહીંયા કેટલા આવે? 7 દુ કેટલા થાય? 14. કેટલા થાય? 14. તો આપણને કેટલા મળ્યા? 27. તો 27 આ બાજુ, તો 27 અને 27 કેટલા થાય? 54 થાય કે ના થાય? કે થાય. તો વચ્ચે કયો, વચ્ચે ભાઈ કોણ હશે? તો કે મૌલિક ભાઈ હશે. કોણ હશે? મૌલિક. તો મૌલિકનું વચ્ચેનું સ્થાન કેટલું? 27. તો કયું થાય? 28. તો આપણો જવાબ કેટલો હશે ભાઈ? જવાબ કેટલો હશે? 28. વચ્ચે રહેલા મૌલિકનું સ્થાન કેટલું હશે ભાઈ? 28મા નંબરનું હશે. ખબર પડી કે ના પડી ભાઈ? હા, અહીંયાથી આપણે છેક સુધી જવાનું નથી. 27 અને 27 કરો એટલે કેટલા થાય ભાઈ? 27 ને 27 કેટલા થાય? 54. કેટલા થાય? 54. તો આપણે 55 વિદ્યાર્થીઓ છે, તો વચ્ચે એક વિદ્યાર્થી હશે, તો કે આ બાજુ 27, આ બાજુ 27 ને વચ્ચે એક 55મો વિદ્યાર્થી, ને એ કયા નંબરનો હશે? 28. અને મૌલિકનો નંબર કયો હશે ભાઈ? 28. બરાબર છે. તો મધ્યમાં શોધવાવાળા દાખલા હવે તમને ખબર પડી ગઈ હશે. ચલો હવે ક્રમમાં વધારો. શું આવ્યું ભાઈ? ક્રમમાં વધારો થાય એવા પ્રશ્નોના જવાબો શોધવાના છે. આના પણ આપણે 2 દાખલા જોઈશું. પરીક્ષામાં બહુ પૂછાતું નથી, પણ આપણે જોઈ લઈએ તો આપણા ક્રમ કસોટીમાંથી એક પણ માર્ક કપાશે નહીં. જો ફરીથી 42 બાળકોના વર્ગમાં જોસેફનો નંબર ઉપરથી જોતા 16મો છે અને કેવિન જોસેફથી 7 નંબર નીચે છે, તો નીચેથી કેવિનનો કેટલો નંબર થશે? જો થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે. આપણે ગણીએ કે કુલ કેટલા બાળકો આપેલા છે. ચલો શું આપેલું છે? 42 બાળકો. ભાઈ કુલ ક્લાસમાં કેટલા બાળકો છે? 42માં. જોસેફનો નંબર ઉપરથી, આ ઉપરથી કોનો નંબર? તો કે જોસેફનો નંબર કેટલો છે? 16મો. કેટલો છે? 16મો છે. અને કેવિન જોસેફથી 7 નંબર નીચે છે. અહીંયાથી કેટલા નંબર ભાઈ? અહીંયાથી કેટલા નંબર પાછળ છે, નીચે છે? તો કે 7 નંબર. કેટલા નંબર? 7 નંબર. તો ભાઈ 7 નંબર પાછળ છે એટલે 16માં 7 ઉમેરીએ. 16માં 7 ઉમેરો કેટલા થાય? 6 6 12 ને 13, 3 વધી પડી 1 એટલે કેટલો થાય? 23મો. તો જોસેફનો આ કેવિનનો ડાબી બાજુથી ક્રમ કેટલો મળ્યો ભાઈ? કેવિનનો ડાબી બાજુથી કેવિનનો ક્રમ કેટલો મળ્યો આપણને? 23. કેટલો મળ્યો ભાઈ? 23. જોજો કઈ રીતના? તો કે જોસેફનો નંબર કેટલો છે? 16મો. અને કેવિન જોસેફથી 7 નંબર નીચે છે એટલે 16થી આપણે 7 નંબર નીચે જવાનું. તો આ 7 આપણે શું કર્યા? ઉમેર્યા. 16માં 7 ઉમેર્યા તો કેટલો આવ્યો? 23. તો કેવિનનું ડાબી બાજુથી સ્થાન કેટલું થઈ ગયું? 23મું. તો હવે આ કેવિનનું નીચેથી સ્થાન શોધવાનું છે. ભાઈ નીચેથી સ્થાન શોધવાનું હોય તો શું કરવાનું? તો કે 42 આપેલા છે, કુલ સંખ્યા આપેલી છે, માઇનસ કેટલા કરીશું આપણે? 23. ચલો 23 કરીએ તો 4 ને અહીંયા કેટલા આવશે? 3. અહીંયા આવશે 10. ચલો અહીંયાથી તો આ 12 થયા. 12માંથી 3 જાય કેટલા વધે? 9. અને 3માંથી 2 જાય કેટલા વધે? 1. પણ હવે અહીંયાથી કેવિનભાઈ તો બાદ થઈ ગયા, તો કેવિનને પાછો લાવવો પડશે. એટલે 19માં 1 ઉમેરો કેટલો થઈ જાય? 20. તો કેવિનનો નીચેથી નંબર કેટલો થઈ જશે ભાઈ? 20. તો આપણો જવાબ પણ અહીંયા કેટલો થઈ જાય છે? 20. જવાબ કેટલો થશે? 20. ચલો આવો દાખલો એક બીજો, અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો કહી શકાય. બરાબર છે. છેલ્લો દાખલો આપણે ભણવા જઈ રહ્યા છે. ચલો અહીંયાથી ફરીથી કે 39 વિદ્યાર્થીઓના વર્ગમાં અશોક કરતાં સુરેશ 7 ક્રમથી આગળ છે. જો અશોકનો ક્રમ છેલ્લેથી 17મો છે તો પ્રારંભથી સુરેશનો ક્રમ કયો હશે? બરાબર છે. ચલો પહેલાં તો કુલ વિદ્યાર્થીઓ આપણે શોધીએ.
ભાઈ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 39, ભાઈ કેટલા છે 39 છે. અશોક કરતાં સુરેશ 7 ક્રમથી આગળ છે, તો અશોકનો ક્રમ છેલ્લેથી 17મો છે. ચલો ભાઈ અશોકનો ક્રમ આ છેલ્લેથી, અહીંયા કોણ છે ભાઈ અશોક, છેલ્લેથી ક્રમ કેટલો છે ભાઈ, છેલ્લેથી ક્રમ અશોકનો છેલ્લેથી ક્રમ કયો છે 17મો, કેટલો છે ભાઈ અહીંયા લખો 17. અને સુરેશ 7 ક્રમથી, અશોક કરતાં સુરેશ 7 ક્રમથી આગળ છે ભાઈ, આના આગળ છે, કયા છે આનાથી આગળ, કેટલા ક્રમ છે 7 ક્રમ, ફરીથી એટલે 17માં 7 ઉમેરો, 7 ને 7 14, 4 વધી પડી 1 એટલે કેટલો થાય 24. તો ભાઈ અહીંયાથી આનો નીચેથી ક્રમ કેટલો થાય ભાઈ, સુરેશનો અહીંયા કોણ છે ભાઈ સુરેશ, સુરેશનો નીચેથી ક્રમ કેટલો થાય 24મો, કેટલો થશે ભાઈ 24મો, કેટલો થશે 24મો. તો સુરેશનો ક્રમ પ્રારંભથી, તો હવે આગળથી સુરેશનો ક્રમ કયો હશે, તો ફરીથી આપણે શું કરીશું 39 માઇનસ 24, 9માં 4 જાય કેટલા વધે 5, 3માંથી 2 જાય કેટલા વધે 1, પણ સુરેશ બાદ થઈ ગયો તો સુરેશને પાછો લાવવો પડશે, એટલે જવાબ કેટલો આવ્યો છે 16. તો સુરેશનો આગળથી ક્રમ કેટલો હશે ભાઈ 16મો હશે, કેટલો હશે ભાઈ 16મો, કેટલો હશે 16મો. તો આ દાખલાનો જવાબ પણ કેટલો થાય છે 16. અને આ જ રીતે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. પણ જેમ આપણે પહેલામાં જોયું કે જેટલા દાખલા મેં ગણ્યા હતા બરાબર છે, એના દાખલાના જવાબો તમને મેં લખવા આપ્યા હતા બરાબર છે, કે જો આ પહેલો અત્યાર સુધી પાર્ટ એ અને પાર્ટ બીમાં આપણે જેટલા પણ પ્રશ્નો જોયા છે, જો અહીંયાથી તમને કદાચ દેખાતું નહીં હોય બરાબર છે, કે અહીંયાથી કદાચ તમને દેખાતું નહીં હોય, જો અહીંયાથી આ દાખલાના જવાબો તમારે શોધવાના રહેશે બરાબર છે. જો ફરીથી આ વિડીયો પોઝ કરો, દાખલાનો જવાબ લખો જાતે બરાબર છે, કે વિડીયો પોઝ કરી દાખલાનો જવાબ લખવાનો. ચલો અહીંયાથી પણ પોઝ કરો, અહીંયાથી પણ, અહીંયાથી પણ, અહીંયાથી પણ બરાબર છે. આ વિડીયો પોઝ કરી અને તમારા દાખલાના જવાબો લખવાના છે બરાબર છે, કે પ્રશ્નોના જવાબો જાતે લખવાના થશે બરાબર છે. જોજો ફરીથી, જો કદાચ દેખાતું ના હોય તો જોજો, દેખાય છે, મેં મારો વિડીયો બંધ કર્યો છે બરાબર છે, ચલો દેખાય છે. ફરીથી આ દાખલા તમારે ગણવાના છે, વિડીયો સ્ટોપ કરતા જજો, લખતા જજો, પહેલી સંખ્યા લખજો. આ બધા દાખલા આપણે ગણી ચૂક્યા છીએ બરાબર છે. ચલો આભાર, જય હિન્દ, જય ભારત. આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને તમારે બધાએ કોમેન્ટમાં જરૂર લખવાનું છે કે આપણે ક્રમ કસોટી ભણ્યા, તો ક્રમ કસોટીના આપણે બધા લેક્ચર જોયા અને એ બધામાંથી તમને કુલ સંખ્યા શોધવાના પ્રશ્નો, જમણી બાજુથી ડાબી બાજુ, અદલા બદલી સ્થાન, વ્યક્તિનું શોધવાનું સ્થાન, મધ્યમાં અને ક્રમમાં, આ બધા દાખલા આપણે સારી રીતે ગણ્યા છીએ બરાબર છે. તો તમારે કોમેન્ટ કરવાની છે કે વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહેજો બરાબર છે. ચલો અહીંયા તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને વિડીયોમાં રિઝનિંગનું ચેપ્ટર નંબર 1 કે જેનું નામ શું હતું ક્રમ કસોટી, એ આપણે પૂરું કરીએ છીએ બરાબર છે. આપણે અલગ અલગ રીતના 6 ટાઈપના જોયા અને તમે બધાએ જોયું હશે કે આ 6 ટાઈપના વિડીયો આપણે જોયા બરાબર છે. એમાંથી આપણે એક પણ દાખલો એવો છે ખરો કે જે સૂત્રથી ગણ્યો હોય, તા કે ના. તો આને આ જ રીતે આપણે બીજા પણ દાખલા બીજા ચેપ્ટર લઈશું અને બીજા ચેપ્ટરમાં પણ આપણે ઓછામાં ઓછા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાનો ટ્રાય કરીશું બરાબર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, આપણી ચેનલને આગળ વધારો. તો આવા નવા આપણે નવા વિડીયો લાવતા રહીશું બરાબર છે. છેલ્લે કદાચ તમને જો કદાચ પ્રશ્નો જે હોમવર્કમાં આપ્યા છે આપણે જે ગણ્યા છે એને જ છે બરાબર છે. તો સૌથી પહેલાં જો તમને છેલ્લે ના દેખાતો હોય તો દાખલો ગણાય, એક વખત આખું જોઈ લો, પછી જ્યારે નવો પ્રશ્ન આવે છે ત્યારે સ્ટોપ કરીને એના પછી લખવાનો ટ્રાય કરો બરાબર છે. અને દરેક દાખલાનો જવાબ નીચે કોમેન્ટમાં લખતા રહેજો. ચલો અસ્તુ, જય હિન્દ, જય ભારત.